હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપણા જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા 5th સેમ ECA એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ ચેપ્ટર 2. એની અંદર આપણે ફર્સ્ટ પાર્ટ જોયેલો લાસ્ટ ટાઈમ. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે અલગ અલગ ટાઈપના લોસીસ અને એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરવાથી કઈ રીતે એનર્જી સેવ આપણે કરી શકીએ છીએ એના વિશે અભ્યાસ કર્યો. આજનો ટોપિક છે, આપણે આગળ વધીએ તો મોટરની એફિશિયન્સી સુધારવા માટેના પગલાં. મોટરની એફિશિયન્સી કઈ રીતે સુધારી શકાય, તો એના કયા કયા સ્ટેપ્સ આપણે કરીએ તો એફિશિયન્સીમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. તો સૌથી પહેલો સ્ટેપ છે સ્ટેટર વાઇન્ડિંગ. બરાબર, સ્ટેટર વાઇન્ડિંગમાં એવો કયા સુધારા લાવી શકીએ કે જેથી કરીને આપણે લોસીસ ઘટાડી શકીએ અને એનર્જી સેવ કરી શકીએ. તો જુઓ, સ્ટેટર વાઇન્ડિંગના કોપર લોસ ઘટાડવા વાઇન્ડિંગનો પ્રતિરોધ ઘટાડવો જોઈએ. બરાબર, પ્રતિરોધ મીન્સ અવરોધ, અવરોધ આર. બરાબર, પ્રતિરોધ ઘટાડવો જોઈએ. અને આ પ્રતિરોધ ક્યારે ઘટે, તો તમે સૂત્ર હશે ρL/A. બરાબર, જ્યારે આપણે રેઝિસ્ટન્સ ઘટાડવો છે તો આપણે એરિયાને ઇમ્પ્રૂવ કરવો પડશે, બિકોઝ ઇન્વર્સની પ્રોપોર્શનલ છે. બરાબર, એટલા માટે તો જ રેઝિસ્ટન્સ ક્યારે ઘટશે, જ્યારે આપણો ક્રોસ સેક્શનલ એરિયા ઇમ્પ્રૂવ કરશું ત્યારે. બરાબર, તો જો એ જ કહેવા માંગે છે કે કોપર લોસ ઘટાડવા માટે વાઇન્ડિંગનો પ્રતિરોધ ઘટાડવો જોઈએ. બરાબર, ને એ પ્રતિરોધ ક્યારે ઘટે, તો એનો ક્રોસ સેક્શનલ એરિયાને વધારવો જોઈએ ત્યારે. બરાબર, આથી સ્લોટનો એરિયા, બરાબર, વાઇન્ડિંગની અંદર જે સ્લોટ હોય ને એનો એરિયા વધે છે, પરંતુ મોટા ભાગે સ્લોટના એરિયાને અચળ રાખી વાયરનો ક્રોસ સેક્શનલ એરિયા વધારવામાં આવે છે. બરાબર, વાયરનો જે એરિયા હોય એને વધારવામાં આવે. વાયરના એરિયા વધશે એટલે ઓટોમેટિકલી એનો રેઝિસ્ટન્સ ઘટી જશે. રેઝિસ્ટન્સ ઘટશે એટલે ઓટોમેટિકલી જે એનર્જી સેવ હશે એ થઈ જશે અને લોસીસ પણ ઓછા થશે. બરાબર, આ રીતે સ્ટેટર વાઇન્ડિંગની અંદર આપણે થોડા ઘણા સુધારા વધારા કરીને આપણે એનર્જી સેવ કરી શકીએ. હજી એક છે સુધારો કે શું કરવા, તો રેઝિસ્ટન્સ ઘટાડવા માટે એલ્યુમિનિયમના વાયરને બદલે સારી ગુણવત્તાવાળા કોપર વાયરનો ઉપયોગ કરવો. એલ્યુમિનિયમની જગ્યાએ કોપર વાયરનો યુઝ કરો. શું કામ, તો એલ્યુમિનિયમ જે હશે એનામાં લોસીસ વધારે થાય. બરાબર, એટલા માટે કોપર વાયરનો યુઝ કરવાથી લોસીસ આપણે ઘટાડી શકીએ. બરાબર ને. ચલો, હજી એક ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય કે રોટર વાઇન્ડિંગ. સેકન્ડ પોઈન્ટ છે રોટર વાઇન્ડિંગ. બરાબર, તો રોટર વાઇન્ડિંગની અંદર શું હશે, સેમ લોસીસ ઘટાડવો હશે તો આપણે ક્રોસ સેક્શનલ એરિયા જે હશે એ વધારવો પડશે. બરાબર, વધારે ક્રોસ સેક્શનલ વાળા કોપર વાયરનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, સેમ ટુ સેમ કોપર વાયર, એલ્યુમિનિયમની જગ્યાએ કોપર વાયરનો યુઝ કરવો જોઈએ વાઇન્ડિંગની અંદર. બરાબર, ચલો, ત્રીજો પોઈન્ટ છે કોર લોસ. ચલો, કોર લોસની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે બે ટાઈપના લોસ આવે, એક હિસ્ટેરિસિસ લોસ અને બીજો એડી કરંટ લોસનો સમાવેશ થાય છે. બરાબર, હિસ્ટેરિસિસ લોસ ઘટાડવો હોય તો શું કરવું જોઈએ, તો સારી ગુણવત્તાવાળા ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ સ્ટેમ્પિંગનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, જેમાં સિલિકોનનું પ્રમાણ જે હશે એ 3.5% જેટલું હોવું જોઈએ. જે સ્ટીલ આપણે યુઝ કરીએ છીએ, બરાબર, કેવું સ્ટીલ હશે, તો ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલ, જેમાં સિલિકોનનું પ્રમાણ 3.5 હોય એવા સ્ટીલનો યુઝ કરવો જોઈએ. એ સ્ટીલ જે હશે એ સારી ગુણવત્તાવાળું સ્ટીલ હશે એટલા માટે. બરાબર, બીજું છે એડી કરંટ લોસ. લેમિનેશનની જાડાઈના વર્ગના પ્રમાણમાં હોય છે. જાડાઈ હશે એના વર્ગના પ્રમાણમાં હશે. બરાબર, એટલે આથી લેમિનેશનની જાડાઈને ઘટાડવામાં આવે તો કરંટ લોસ ઓટોમેટિકલી ઘટી જાય છે. બરાબર, શું કામ, તો વર્ગના પ્રમાણમાં છે. હવે એને આપણે ઘટાડી નાખશું તો ઓટોમેટિકલી કરંટ લોસ ઘટી જશે. બરાબર, એટલા માટે એડી કરંટ લોસ આ રીતે ઘટાડી શકાય અને હિસ્ટેરિસિસ લોસ જે હશે એ સારી ગુણવત્તાવાળું સ્ટીલ યુઝ કરીને ઘટાડી શકાય છે. બરાબર, ચોથું છે વિન્ડેજ લોસીસ. વિન્ડેજ લોસીસ એ હવાના કારણે થાય. બરાબર, હવાના અથડામણના કારણે ઘર્ષણ થાય એના લીધે કરીને લોસીસ થતા હોય છે. તો આ લોસ ઘટાડવા માટે સારી વેન્ટિલેશન સિસ્ટમનો યુઝ કરવો જોઈએ તથા રોટર પર બેસાડવામાં આવતા ફેનની ડિઝાઇનમાં સુધારા લાવવા. દાખલા તરીકે ફેનની બ્લેડ સીધી રાખવાને બદલે આપણે ક્રોસ સેક્શનલ રાખીએ, ક્રોસમાં રાખીએ તો
તો વધારે એફિશિયન્ટ રહે. શું કામ? તો આપણે સીધી રાખશું તો હવાનું જે ઘર્ષણ હશે એ વધારે થશે. જ્યારે આપણે થોડી એવી ત્રાંસી રાખશું તો થોડા પવને પણ એ બ્લેડ જે હશે એ મૂવમેન્ટ કરવા લાગશે અને પંખો ફરશે. બરાબર, એટલા માટે જે બ્લેડ હશે એ સીધી રાખવાના બદલે થોડી એવી વાળી રાખશું. એટલે થોડી આડી રાખશું. બરાબર, તો આપણે લોસીસને ઘટાડી શકશું. બરાબર, તો આ 4 મુદ્દા હતા મોટરની એફિશિયન્સી સુધારવા માટે ના 4. પહેલું સ્ટેટર વાઇન્ડિંગ રેઝિસ્ટન્સ ઘટાડવાનો છે. તમને ખ્યાલ હોવો જોઈએ મેન આ ટોપિકની અંદર શું હશે? R = ρl/A. રેઝિસ્ટન્સ ઘટાડવાનો છે. ક્યારે ઘટશે? તો જ્યારે ક્રોસ સેક્શનલ એરિયા ઇમ્પ્રૂવ થશે ત્યારે. તો સ્ટેટર વાઇન્ડિંગ છે એની અંદર રેઝિસ્ટન્સ ઘટાડવાનો. કઈ રીતે? તો ક્રોસ સેક્શનલ એરિયા ઇમ્પ્રૂવ કરીને. રોટર વાઇન્ડિંગ છે તો એની અંદર પણ સેમ ક્રોસ સેક્શનલ એરિયા વધારીને. કોર લોસીસ છે એમાં 2 ટાઈપના લોસીસ આવશે, હિસ્ટેરિસિસ અને એડી કરંટ. હિસ્ટેરિસિસ લોસીસ ક્યારે ઘટાડી શકાશે? તો એમાં જે સ્ટીલની અંદર સિલિકોનનું પ્રમાણ 3.5% હોય એવી ગ્રેન ઓરિએન્ટેડ સિલિકોન સ્ટીલનો યુઝ કરવું જોઈએ. બરાબર, ત્યારે આપણે હિસ્ટેરિસિસ લોસીસ ઘટાડી શકશું. અને એડી કરંટ લોસ ઘટાડવા માટે શું કરશું? તો એની લેમિનેશનની જાડાઈ હશે એને ઘટાડવામાં આવે છે. એની જાડાઈ ઘટાડીને આપણે એને લોસીસને ઘટાડી શકાશે. બરાબર, વિન્ડેજ લોસીસમાં શું? તો સારી એવી વેન્ટિલેશન સિસ્ટમનો યુઝ કરશું. જેમ કે ફેનની બ્લેડ સીધી રાખવાના બદલે આપણે થોડી કર્વમાં રાખશું તો એ વધારે એફિશિયન્સી એની વધી જશે. બરાબર, તો આ 4 મુદ્દા મેન હતા તમારી મોટરની એફિશિયન્સી સુધારવા માટેના પગલાં. બરાબર, ઘણી વખત જો જીટીયુની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એટલે આઈએમપી જ કહેવાશે. ચલો, એના પછી છે ઇલેક્ટ્રિક મોટરના ઉપયોગમાં એનર્જી સંચયની કરવાની તકો. ઇલેક્ટ્રિક મોટર આપણે યુઝ કરશું તો એમાં એનર્જી સેવની કેટલી તકો રહેલી છે એના વિશેનું સમજવાનું છે. બરાબર, તો પહેલું જે છે યોગ્ય સાઇઝની મોટરની પસંદગી. મોટરમાં આપણે એનર્જી સેવ કરવી છે તો કઈ રીતે કરી શકાશે? બરાબર, તો પહેલું છે યોગ્ય સાઇઝની મોટરની પસંદગી. બીજું, ડ્રાઈવ ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં સુધારો કરવો. ત્રીજું છે મોટરની ઓપરેટિંગ સિસ્ટમમાં સુધારો કરવો. ચોથું, ફાજલ ચાલતી મોટર બંધ કરવી. પાંચમું, એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરવો. ચલો ડિટેલમાં જોઈએ તો શું કહેવા માંગે છે. પહેલો પોઈન્ટ છે યોગ્ય સાઇઝની મોટરની પસંદગી કરવી. યોગ્ય સાઇઝની મોટરની પસંદગી એટલે શું કહેવા માંગે છે? તો ઘણી વખત આપણે નાનું સૂનું કામ હોય તો પણ આપણે મોટી રેટિંગવાળી મોટરનો યુઝ કરીએ તો એ વ્યર્થ કહેવાશે. બરાબર, એ રીતે કહેવા માંગે છે. તો ઘણીવાર જો મોટરની સાઇઝ પસંદગી કરવામાં જરૂર કરતાં વધારે સાઇઝની મોટરની પસંદગી કરવામાં આવે આથી તેની કેપિટલ કોસ્ટ પણ વધી જાય. બરાબર, કેપિટલ કોસ્ટ વધે છે પરંતુ મોટર પાર્ટ લોડ પર ચાલવાની, તેથી તેના પાવર ફેક્ટરમાં તથા એફિશિયન્સીમાં ઘટાડો થાય છે. જો આપણે થોડું એવો લોડ હોય તો પણ આપણે જો વધારે સાઇઝની મોટરનો યુઝ કરીએ તો એનો કેપિટલ કોસ્ટ વધી જાય, પ્લસમાં એનો પાવર ફેક્ટર ઘટી જાય, એફિશિયન્સી ઘટી જાય. તો આ બધા ગેરફાયદા થાય. પરિણામે આપણે લોસીસ વધતા જાય અને એનર્જીનો પણ વ્યય થતો જાય. એટલા માટે કરીને જો જેટલું આપણે કામ હોય એટલી સાઇઝની મોટર, વધારે લોડ હોય તો ભલે આપણે મોટી સાઇઝની મોટર યુઝ કરી શકીએ પણ નાનો એવો લોડ હોય તો એનામાં નાની એવી મોટર યુઝ કરી શકાશે. બરાબર, આ રીતે મોટરની પસંદગી યોગ્ય રીતે કરવી જોઈએ. બીજો પોઈન્ટ છે ડ્રાઈવ ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં સુધારો કરવો. એ કઈ રીતે? તો જો યોગ્ય પ્રકારના ડ્રાઈવની પસંદગી કરવી. બરાબર, મોટરને ચલાવવા માટેની જે ડ્રાઈવ હોય પ્રાઇમ મૂવરની મોટર. બરાબર, પ્રાઇમ મૂવર અને મોટરના કોમ્બિનેશનને શું કહેવાશે? ડ્રાઈવ કહેવામાં આવે છે. તો યોગ્ય પ્રકારના ડ્રાઈવની પસંદગી કરવામાં આવે તો ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો કરી શકાય છે અને એનર્જીની બચત કરી શકાય છે. બરાબર, ગિયર ડ્રાઈવમાં ગિયર પ્રકારના ખૂબ જ એફિશિયન્સી અલગ હોય છે. બરાબર, ગિયર ડ્રાઈવમાં ગિયર પ્રકાર મુજબ એટલે ગિયરના અલગ અલગ પ્રકાર હોય એ પ્રમાણેની એફિશિયન્સી હોય. તો એના માટે જે રીતનું આપણે વર્ક હોય એ રીતનું ડ્રાઈવ આપણે ટ્રાન્સમિશન એફિશિયન્સીમાં સુધારો કરવો જોઈએ. બરાબર, એ રીતે કહેવા માંગે છે. ત્રીજો પોઈન્ટ છે મોટરની ઓપરેટિંગ સિસ્ટમમાં સુધારો કરવો. મોટરની ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો મોટર માટે ઇલેક્ટ્રોનિક સોફ્ટ સ્ટાર્ટર, મોટરને સ્ટાર્ટ કરવા માટેનું જે સ્ટાર્ટર હોય, ઓપરેટ કરવા માટેનું જે સ્ટાર્ટર હોય
તો એ ઇલેક્ટ્રોનિક સોફ્ટ સ્ટાર્ટરનો ઉપયોગ કરીને એનર્જી સંચય કરી શકાય છે. ઇલેક્ટ્રોનિક પ્રકારના સ્ટાર્ટરનો યુઝ કરવાનો, જેથી કરીને આપણે એનર્જી સેવ કરી શકીએ બહોળા પ્રમાણમાં. જો મોટર 50% કરતાં ઓછા લોડ પર ચાલતી હોય તો એના માટે સ્ટાર જોડાણમાં ચલાવવી જોઈએ, અને 50% કરતાં વધારે લોડ પર ચાલતી હોય તેના માટે ડેલ્ટા જોડાણમાં ચલાવવી જોઈએ. આ મોટરની ઓપરેટિંગ સિસ્ટમ. ખાસ યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનિક પ્રકારના સોફ્ટ સ્ટાર્ટરનો યુઝ કરવાનો, બરાબર. બીજું, જો મોટર 50% લોડ કરતાં ઓછા લોડ ઉપર ચાલતી હોય તો સ્ટાર, અને 50% કરતાં વધારે લોડ ઉપર ચાલતી હોય તો ડેલ્ટા સિસ્ટમનો યુઝ કરવાનો, ડેલ્ટા જોડાણનો યુઝ કરવાનો, બરાબર. ચોથો પોઈન્ટ છે ફાજલ ચાલતી મોટર બંધ કરી. ફાજલ એટલે નકામી ચાલતી. આપણે કામ ન હોય ને એમને ચાલુ રહે મોટર, કોઈ પણ મશીન કામ ન હોય પણ તો એમને ચાલતું હોય તો એ ફાજલ ચાલતી એટલે નકામી ચાલતી મોટરને બંધ કરવી. ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર અમુક મશીન ફાજલ ચાલ્યા કરતા હોય છે, જેમ કે એક્ઝોસ્ટ ફેન, કન્વેયર, કુલિંગ ટાવરના ફેન વગેરે. જો આ બધા મશીનોનું આઇડલ રનિંગ બંધ કરવામાં આવે તો એનર્જીની બચત કરી શકાય છે, બરાબર. પાંચમો પોઈન્ટ છે એનર્જી એફિશિયન્ટ મોટરનો ઉપયોગ કરવો. એનર્જી એટલે વધારે એફિશિયન્સીવાળી મોટરનો યુઝ કરવો, જેથી કરીને ઓછી ઇલેક્ટ્રિસિટી પણ વધારે આઉટપુટ આપણે મેળવી શકીએ અને ઉર્જાની સેવિંગ કરી શકીએ. ચલો, આ હતા 5 પોઈન્ટ તમારી ઇલેક્ટ્રિક મોટરના ઉપયોગમાં એનર્જી સંચયની તકો, બરાબર. જીટીયુમાં પૂછાયેલા છે, જોઈ જવાના એકવાર. ચલો, એના પછીનો પોઈન્ટ છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં પાવર ફેક્ટરના સુધારણા, બરાબર. પાવર ફેક્ટર આપણે ઇમ્પ્રૂવ કરીને આપણે લોસીસ ઘટાડી શકાય છે, એનર્જી સેવિંગ કરી શકાય છે. તો સૌથી પહેલાં પાવર ફેક્ટર છે શું એ જોઈ લઈએ. તો પાવર ફેક્ટર એટલે શું? તો જો આપણે લોડને આપણે વોલ્ટેજ આપીએ છીએ, બરાબર. કોઈ પણ લોડ છે, કેટલી ટાઈપના લોડ હોય? 3 ટાઈપ, આર, એલ અને સી, બરાબર. અથવા તો આરએલ, આરસી, આરએલસી ત્રણે પણ હોઈ શકે, બરાબર. તો સૌથી પહેલાં જ્યારે લોડને વોલ્ટેજ આપવામાં આવે છે તો એનો ગ્રાફ આપણે અહીંયા ડ્રો કરેલો છે એક્સ એક્સિસ ઉપર, વી વોલ્ટેજ, બરાબર. ત્યારે એ કરંટ આઈ લે છે, બરાબર. વોલ્ટેજ આપણે આપીએ છીએ એટલે કરંટ, બરાબર, સર્કિટની અંદર આવશે જ. લોડની કેરેક્ટરિસ્ટિક્સ પ્રમાણે જો કરંટ જે હશે એ વોલ્ટેજના ઇન ફેઝમાં હશે તો એ કયા રેઝિસ્ટિવ પ્રકારનો લોડ થશે. જો કરંટ જે હશે એ વોલ્ટેજ કરતાં પાછળ હશે તો એ ઇન્ડક્ટિવ પ્રકારનો લોડ હશે, અને જો વોલ્ટેજ કરતાં કરંટ આગળ હશે તો એ કેપેસિટિવ પ્રકારનો લોડ હશે, બરાબર. કરંટ વેક્ટર અને વોલ્ટેજ વેક્ટર કરતાં 5 ડિગ્રી પાછળ હશે. ક્યારે? તો આર એલ લોડની અંદર, બરાબર. રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ લોડ, જ્યારે આપણે બેનું કોમ્બિનેશન કરીએ ત્યારે લોડ વોલ્ટેજ કરતાં, જો ઇન્ડક્ટિવ છે એટલે કરંટ પાછળ આવશે, બરાબર. કરંટનો વેક્ટર જે છે એ પાછળ દોરેલો છે અને વોલ્ટેજનો વેક્ટર એક્સ એક્સિસ ઉપર દોરેલો છે, અને બે વચ્ચેનો જે એંગલ હશે એ 5 તમને દર્શાવ્યું જ છે, બરાબર, સર્કિટની અંદર. હવે આપણે આઈના 2 વેક્ટર મળે. કરંટ હશે આઈ, એના 2 વેક્ટર, એક એક્સ એક્સિસ ઉપરનો વેક્ટર અને બીજો વાય એક્સિસ ઉપરનો વેક્ટર. આઈ કોસ 5 એ શું કહેવાશે? એક્ટિવ પાવર કહેવાશે, એક્ટિવ કરંટ, એક્ટિવ એલિમેન્ટ કહેવાશે, બરાબર. આઈ કોસ 5 અને આઈ સાઇન 5 જે હશે એ પેસિવ એલિમેન્ટ કહેવાશે, બરાબર. તો આ જે વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચે જે એંગલ બને છે 5, બરાબર, કોસાઇન એંગલ બને છે 5, એને શું કહેવાશે? પાવર ફેક્ટર. તમને ડેફિનેશન અહીંયા દીધેલી જ છે કે શું કહેવાશે. જો વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચેના કોસાઇન ખૂણાને પાવર ફેક્ટર કહે છે, જેને આપણે સિમ્બોલ તરીકે cos 5 દર્શાવીએ છીએ, બરાબર. આ તમારી ડેફિનેશન પાવર ફેક્ટરની. ટૂંકમાં વોલ્ટેજ અને કરંટ એ 2 વેક્ટર વચ્ચે જે એંગલ બને કોસાઇન એંગલ એટલે cos 5, બરાબર, તેને શું કહેવાશે? પાવર ફેક્ટર, બરાબર. ચલો,
હવે એના પછી કેવીએના કોમ્પોનન્ટ, કેવીએ એટલે પાવરના કોમ્પોનન્ટ. સપોઝ જો આપણે કરંટની જગ્યાએ કેવીએ લઈએ, બરાબર, તો કરંટની જગ્યાએ વોલ્ટેજ સાથે એંગલ ફાઈ બનાવે છે આ કેવીએ, બરાબર. હવે ઈ કેવીએનો એક્સ એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ શું કહેવાશે? કેવીએ કોસ ફાઈ. અને વાય એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ શું કહેવાશે? કેવીએ સાઇન ફાઈ, બરાબર, જેને આપણે કેવીએ આર પણ કહેવામાં આવે છે. એક્સ એક્સિસ ઉપરના કોમ્પોનન્ટને આપણે શું કહેવાશે? એક્ટિવ પાવર, બરાબર. કેવીએ કોસ ફાઈ ને ઇઝ ઇક્વલ ટુ કેડબલ્યુ, જો અહીંયા લખેલું છે કિલો વોટ, તો એને શું કહેવાશે આપણે? એક્ટિવ પાવર. પી ઇઝ ઇક્વલ ટુ એક્ટિવ પાવર, બરાબર. અને રિએક્ટિવ પાવર એટલે શું? તો વાય એક્સિસ ઉપરનો કોમ્પોનન્ટ કેવીએ આર સાઇન ફાઈ, કેવીએ આર, બરાબર, સાઇન ફાઈ, એને શું કહેવાશે? રિએક્ટિવ પાવર, જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. હવે આ એક્ટિવ પાવર અને રિએક્ટિવ પાવરના કોમ્બિનેશન એટલે શું આવશે? કેવીએ, બરાબર. ઈ કેવીએ એટલે શું? તો એપરન્ટ પાવર, બરાબર. જુઓ, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર અને એપરન્ટ પાવર. હવે આપણે આ પાવર ફેક્ટર ફાઇન્ડ કરવું હોય તો પાવર ફેક્ટરનું સૂત્ર, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ પી બાય એસ. પી એટલે એક્ટિવ પાવર, ક્યુ એટલે રિએક્ટિવ પાવર, એસ એટલે એપરન્ટ પાવર. તો એક્ટિવ પાવર અને એપરન્ટ પાવરના ડિવાઈડરને શું કહેવાશે? પાવર ફેક્ટર કહેવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો કેવીએ કોસ ફાઈ અને કેવીએ સાઇન ફાઈ. કેવીએ કેન્સલ એટલે શું બચ્યું? કોસ ફાઈ, બરાબર, જેને આપણે શું કહેવાશે? પાવર ફેક્ટર, બરાબર. ચલો, આજનો આ વિડીયો પાર્ટ 1, પાર્ટ 2 અત્યાર સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 3ની અંદર આપણે કન્ટિન્યુ કરશું ચેપ્ટર 2ને. ધન્યવાદ.